નમસ્કાર સાથીઓ, સ્વાગત છે આપ સર્વનું અમારી આ યુટ્યુબ ચેનલ પર। ગયા લેક્ચરમાં ધોરણ 9 માટે પ્રથમ પરીક્ષાના ઇમ્પોર્ટન્ટ વિકલ્પોની ચર્ચા આપણે કરેલી હતી। આજના લેક્ચરમાં આપણે વિભાગ એ માટે ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા જે છે તેની ચર્ચા કરવાના છીએ। તો શરૂઆત કરીએ આપણે આજના લેક્ચરની। તો પહેલો પ્રશ્ન છે, યુક્લિડ ખાલી જગ્યા દેશનો વતની હતો। યુક્લિડ કયા દેશનો વતની હતો? તો મિત્રો યુક્લિડ છે ઇજિપ્તનો વતની હતો, એટલે આપણી આ ખાલી જગ્યાનો જવાબ આવશે ઇજિપ્ત। બીજું, જે વિધાન સાબિત કરવામાં આવે છે તેને ખાલી જગ્યા કહેવાય। સાબિતી શાની આપણે કરીએ છીએ? તો સાબિતી આપણે પ્રમેયની કરતા હોઈએ છીએ। તો જે વિધાનને સાબિત કરવામાં આવે તેને શું કહેવાય છે? પ્રમેય। આડી રેખાને ખાલી જગ્યા અક્ષ કહેવાય। તો કે યામ સમતલ હોય એ બે અક્ષોથી બને। ઊભી અક્ષ હોય એને વાય અક્ષ કહેવાય અને આડી અક્ષને કઈ અક્ષ કહેવાશે? એક્સ અક્ષ। તો આપણને આડી રેખા પૂછી છે, તો આડી રેખા છે એ કયા અક્ષ તરીકે ઓળખાય છે? એક્સ અક્ષ તરીકે। તો આપણે આ ખાલી જગ્યા માટેનો જવાબ આવશે એક્સ અક્ષ। ત્યાર પછી ચોથો સવાલ, પાઈ એ ખાલી જગ્યા સંખ્યા છે। આ સવાલ થોડું આપણને કન્ફ્યુઝન પેદા કરે એવો સવાલ છે। પાઈ કેવી સંખ્યા છે? જો સંકેત આપ્યો હોય તો અસમય સંખ્યા છે। જ્યારે તમે કહેશો સર પાઈની કિંમત આપણે 22/7 લઈએ છીએ તો આને અંશ અને છેદ સ્વરૂપે રજૂ કરી શકાય, તો શું આને સમય સંખ્યા ન કહેવાય? અથવા તો આપણે બીજી પાઈની કિંમત જો દશાંશમાં લઈએ તો 3.14 લઈએ છીએ, તો આ પણ આ બંને જે કિંમતો છે એ ચોક્કસ સમય સંખ્યા છે, પરંતુ આ બંને પાઈની એક્ઝેક્ટ કિંમત નથી, આસન્ન કિંમતો છે। તો પાઈ જો સંકેતમાં આપ્યો હોય તો અસમય સંખ્યા છે, અને જો પાઈની કિંમત આપી હોય 22/7 હોય તો પણ ભલે અને 3.14 હોય તો પણ ભલે, તો એ સમય સંખ્યા થશે। ખાલી જગ્યા થેલ્સનો વિદ્યાર્થી હતો। હું હંમેશા કહેતો હોઉં છું, તમારે યાદ ખાલી એટલું જ રાખવાનું છે, ગુરુ કરતા શિષ્ય ચડિયાતો હતો। ગુરુ જે છે એનું નામ 2.5 અક્ષરનું છે, એના શિષ્યનું નામ એનાથી વધારે અક્ષર, અને એ પાયથાગોરસ। કન્ફ્યુઝન કરે એવું છે, ક્યારેક ક્યારેક ખરા ખોટામાં પૂછાય છે, પાયથાગોરસ થેલ્સનો શિષ્ય હતો અથવા થેલ્સ પાયથાગોરસનો શિષ્ય હતો। તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું છે કે ગુરુ કરતા શિષ્ય ચડિયાતો, એટલે શિષ્ય પાયથાગોરસ છે। નેક્સ્ટ, સિંધુ ખીણની સંસ્કૃતિમાં વપરાતી ઈંટોમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અથવા ઊંચાઈ એનો ગુણોત્તર ખાલી જગ્યા છે તો 4:2:1, અડધું અડધું થતું જાય છે। 4 એની લંબાઈ, તો 2 એકમ પહોળાઈ અને 1 એકમ એની જાડાઈ। ત્યાર પછી 7મો પ્રશ્ન, ઊભી રેખાને ખાલી જગ્યા અક્ષ કહેવાય। હજી હમણાં જ આપણે સમજી રહ્યા, ઊભી રેખા હોય તો વાય અક્ષ, આડી રેખા હોય તો એક્સ અક્ષ, એટલે અહીંયા જવાબ આવશે વાય અક્ષ। ત્યાર પછી નાનામાં નાની પૂર્ણ સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યા પૂછે તો નાનામાં નાની 1 છે, પણ પૂર્ણ સંખ્યા પૂછે તો નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0। નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0। પૃષ્ઠની ધાર, પૃષ્ઠ કે અથવા તો સમતલ કે, પૃષ્ઠની ધાર એટલે કે લંબચોરસ હોય, ચોરસ હોય, તો એની ધાર છે એ રેખા હોય। શું હોય છે? રેખા। પણ ઘનની સીમા, રૂમ હોય, રૂમની બાઉન્ડ્રી એટલે દિવાલ, તો દિવાલને શું કહેવાય? સમતલ અથવા તો પૃષ્ઠ કહેવાય। એટલે જો ઘનની સીમા પૂછે તો પૃષ્ઠ આવશે, પૃષ્ઠની ધાર પૂછે તો રેખા જવાબ આવશે। ત્યાર પછી એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને શું કહેવાય? તો કે યામ સમતલની અંદર એક્સ અક્ષ અને વાય અક્ષ જે બિંદુએ છેદે છે તેને આપણે ઉગમ બિંદુ તરીકે ઓળખીએ છીએ, જેના યામ 0, 0 હોય છે। કેટલા હોય છે? 0, 0। ત્યાર પછીનો સવાલ જોઈએ મિત્રો, તો કે વર્ગમૂળ 7 એ કેવી સંખ્યા છે? તો વર્ગમૂળ 7 છે જેનું વર્ગમૂળ નથી નીકળતું, પૂર્ણ વર્ગ સંખ્યા નથી અને વર્ગમૂળમાં આપેલી છે, તો એવી સંખ્યાને આપણે કઈ સંખ્યા કહીએ છીએ? તો કે અસમય સંખ્યા કહીએ છીએ। કેવી સંખ્યા કહીએ છીએ? અસમય સંખ્યાઓ કહીએ છીએ। પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ કયો હતો? પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ હતો શુલ્બાસૂત્ર। કયો ગ્રંથ હતો? શુલ્બાસૂત્ર। ત્યાર પછી શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા 9 ખાલી જગ્યા ત્રિકોણોનું સંયોજન છે। 9 કેવા ત્રિકોણો અહીંયા છે? તો કે સમદ્વિબાજુ ત્રિકોણો છે। કયા ત્રિકોણો છે? સમદ્વિબાજુ ત્રિકોણો છે। તો આનો જવાબ શું આવશે? સમદ્વિબાજુ ત્રિકોણ। બિંદુ -2, 1 કયા ચરણમાં આવેલું છે? -2, 1 માઇનસ પ્લસ, જો તમને ખ્યાલ ન આવે તો ફટાફટ તમે આ રીતે દોરી શકો। અહીંયા ધન એક્સ અક્ષ છે, અહીંયા ધન વાય અક્ષ છે, અહીંયા ઋણ એક્સ અક્ષ છે અને નીચે ઋણ વાય અક્ષ છે। ઋણ એક્સ અક્ષ છે, ધન એક્સ અક્ષ છે, ઉપર ધન વાય અક્ષ છે। તો આપણને પૂછ્યું છે માઇનસ પ્લસ,
માઇનસ પ્લસ એક્સ યામ માઇનસ વાય યામ પ્લસ, તો એ કયું ચરણ આવશે? બીજું ચરણ આવશે. કયું ચરણ આવશે? બીજું ચરણ આવશે. ત્યાર પછીનો સવાલ, વર્ગમૂળ 1 પ્લસ વર્ગમૂળ 4 એ ખાલી જગ્યા સંખ્યા છે. 1 નું વર્ગમૂળ નીકળે મિત્રો. 1 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 1 થાય. 4 નું પણ વર્ગમૂળ નીકળે, કેટલું થાય? 2. 2 ને 1 3 થાય. તો 3 પોતે કેવી સંખ્યા છે? સમય. કેવી સંખ્યા છે? સમય. 3 ને મિત્રો પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય. એટલે આના જવાબ આપણે બંને લખી શકીએ, સમય પણ લખી શકીએ અને પૂર્ણાંક પણ લખી શકીએ. એટલે કે અહીંયા 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2 અને બંનેનો સરવાળો 3 થાય છે. તો 3 છે એ કેવી સંખ્યા છે? તો 3 છે ને એ પ્રાકૃતિકમાં આવે, પૂર્ણમાં આવે, પૂર્ણાંકમાં આવે. અને આ પ્રાકૃતિક, પૂર્ણ, આ પૂર્ણાંક, આ બધી સંખ્યાને આપણે સમય સંખ્યા પણ કહીએ છીએ. તો આનો જવાબ અહીંયા જે આપેલા વિકલ્પો છે એમાં બંને જવાબ આવી શકે છે, બરોબર, સમય અને પૂર્ણાંક. પૃષ્ઠને ખાલી જગ્યા હોય છે. પૃષ્ઠ એટલે કે સમતલ. સમતલ હોય તો એને શું હોય? લંબાઈ અને પહોળાઈ બંને વસ્તુ હોય, બરોબર, લંબાઈ અને પહોળાઈ. રેખા આપેલી હોય, રેખા, તો રેખાને માત્ર શું હોય છે? લંબાઈ. યુક્લિડે રેખાખંડ માટે ખાલી જગ્યા શબ્દનો પ્રયોગ કરેલો હતો. યુક્લિડ ભાઈએ રેખાખંડ માટે કયો શબ્દ વાપર્યો હતો? તો રેખાખંડ માટે યુક્લિડે શાંત રેખા નામનો શબ્દ વાપરેલો હતો. કયો શબ્દ વાપરેલો હતો? શાંત રેખા. ત્યાર પછી 19 નંબરનો પ્રશ્ન જોઈએ. એક્સ અક્ષ ઉપર આવેલા બિંદુનો વાય યામ કેવો હોય? બિંદુ ક્યાં આવેલું છે? એક્સ અક્ષ ઉપર. તો એનો વાય યામ કેવો હોય? 0 હોય. એક્સ અક્ષ ઉપર આવેલું બિંદુ હોય તો વાય યામ 0 હોય, વાય અક્ષ ઉપર આવેલું બિંદુ હોય તો એક્સ યામ 0 હોય. ત્યાર પછી સૂત્ર આધારિત પ્રશ્ન છે. વર્ગમૂળ 3 પ્લસ 2, વર્ગમૂળ 3 માઇનસ 2. તમે સૂત્ર જાણો છો, a પ્લસ બી, a માઇનસ બી નું. એનું સૂત્ર જે છે એમાં આવે છે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, બરોબર. આ નિત્યસમ પ્રમાણે આ દાખલો આપણે ગણી શકીએ. તો આનો જવાબ આપણે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, પણ એની જગ્યાએ અહીંયા શું છે? વર્ગમૂળ 3 અને બી ની જગ્યાએ શું આપેલું છે? 2. તો વર્ગમૂળ 3 નો વર્ગ માઇનસ 2 નો વર્ગ. વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો થશે મિત્રો? 3. 2 નો વર્ગ કેટલો થશે? 4. 3 માઇનસ 4 એટલે જવાબ કેટલો આવશે? -1. તો આપણો આ ઓપ્શન માટેનો જવાબ -1 આવશે. કેટલો આવશે? -1. તો આ રીતે આપણા જે આ 20 ખાલી જગ્યાઓ માટેના આઈએમપી સવાલો છે એ તમારા સમક્ષ રજૂ કર્યા. નેક્સ્ટ સેશનની અંદર આપણે અન્ય સવાલો વિભાગ એ માટેના જોડકા, ખરા ખોટા અને 1-2 વાક્યની અંદર અથવા એક શબ્દની અંદર જવાબ આપવાના છે તેની ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.